મહિલા અને નવજાત શિશુનું મોત થયું હોવાના સમાચાર છે. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે. સોનાવાલા હોસ્પિટલમાં મોડી રાતની આ ઘટના ઘટી છે, જેમાં ડિલિવરી સમયે ડોક્ટર દારૂના નશામાં હોવાનો આરોપ આ મહિલાના પરિવારજનો લગાવી રહ્યા છે. ડિલિવરી દરમિયાન નવજાત અને મહિલાનું મોત થતાં જ આ ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં ડોક્ટર નશામાં હોવાની વાત સામે આવી છે. પોલીસે ડોક્ટરની અટકાયત પણ કરી છે. રઘુવીર મકવાણા અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રઘુવીર, એક ડોક્ટર દારૂના નશામાં હોય તેની બેદરકારીના કારણે સગર્ભા મહિલા અને નવજાત શિશુના મોતના સમાચાર છે. શું કાર્યવાહી ચાલી રહી છે? આ મૃતક મહિલાના પરિવારનો આક્ષેપ શું છે આ ડોક્ટર પર? વાત કરું તો સવારના ઘટના હતી, મોડી રાતની જે ઘટના હતી, રાત્રે 10 થી 10:30 વાગ્યાની આ ઘટના બની હતી. ઘટનાને લઈને જે મહિલા છે તેમના મહિલાના પરિવારજનોનો ચોખ્ખો ડોક્ટર પર આક્ષેપ છે કે ડોક્ટર જે છે તે નશો કરેલી હાલતમાં હોય, જેને લઈને જે નવજાત શિશુ અને મહિલાનું મોત થયું છે, જેને લઈને જેના પરિવારજનો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસ પણ તાત્કાલિક ત્યાં હોસ્પિટલે દોડી આવી હતી અને પોલીસ દ્વારા ડોક્ટરની પૂછપરછ કરતા તેમજ જે મહિલા છે મહિલાના પરિવારજનોનો એવો આક્ષેપ હતો કે જે ડોક્ટર છે ડોક્ટર નશો કરેલી હાલતમાં હોય, જેથી આ ઘટના બની છે. ત્યારે પોલીસે પણ ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી ડોક્ટરની તપાસ કરતા ડોક્ટર નશાની હાલતમાં હોય, જેને લઈને પોલીસ દ્વારા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જે તપાસ કરવામાં આવી તેમાં ડોક્ટરે 23% આલ્કોહોલ લીધેલું હોય તેવું જાણવા મળેલું છે. રઘુવીર, માહિતી માટે આપનો આભાર. તો બોટાદમાં એક સગર્ભા મહિલા અને નવજાત શિશુના મોતના સમાચાર. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે. ડોક્ટર નશાની હાલતમાં હોય, ડિલિવરી સમયે આ સગર્ભા મહિલા અને નવજાત શિશુના મોતથી પરિવારજનો હોબાળો મચાવ્યો છે અને કડકમાં કડક સજા ડોક્ટરને થાય તેવી માંગ કરી રહ્યા છે. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી, જ્યારે ડોક્ટર નશાની હાલતમાં જ હોવાની વાત બહાર આવી. રાજ્ય